ઓલા દુર્વાસા મુનિને મોકલા દુર્યોધનને કે જાઓ પાંડવો પાસે ખાઈ આવો. દાજ હતી ને, પણ જેનો સાથી, જેની સાથે કૃષ્ણ હોય ને એને ગમે એટલી દાજ જેના ઉપર હોય, પણ જીત તો એને જ થાય જેનું ભેગું કૃષ્ણ હોય. તો દ્રૌપદી મૂંઝાઈ ગયા કે હવે જમી લીધું, અંદર કાંઈ છે નહીં. અને દુર્વાસા મુનિ તો બધાય જાણે શ્રાપ દેતા વાર ન લાગે. સ્નાન કરવા ગયા. યુધિષ્ઠિર સ્નાન કરીને આવું છું, આ હજારો ગુરુદેવ જેવી આજ્ઞા. દ્રૌપદીએ ઠાકોરજીને દ્વારકાધીશ હવે શું કરવું, પધાર્યા. એ કે ઓલું અક્ષયપાત્ર બતાવો. તો આટલું કમરસું ભાજીનું એક તણખું ચોંટ્યું હતું. ઠાકોરજી આરોગી ગયા. બધાય આખી દુનિયાએ આરોગી લીધું. પ્રભુ આરોગ્યા. ઓલા દુર્વાસા મુનિને બધા શિષ્યો કે ઓ યા, પેટ ભરાઈ ગયું. કારણ તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણે આટલું કટોરીમાં ધરીએ ને તો એ આખી દુનિયા આરોગી લે છે. કારણ જો એક પત્તું દ્વારકાધીશ આરોગે તો હજારો શિષ્યોને દુર્વાસા મુનિના પેટ ભરાય અને એમ કે બધાય ધરાઈ ગયા. તો આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી એને આટલું ધરાવો તો આખી દુનિયા ધરાઈ જાય કે નહીં મારા વાલા? તો અહીંયા કહે છે પરબ્રહ્મ શ્રી કૃષ્ણના સેવનથી સમગ્ર વિશ્વનું, આપણે આખી દુનિયાના બધાય દેવતાઓ આવી જાય છે. પછી આપણે માતાજી નિવેદય કરવાની જરૂર નહીં, પૂર્વજોય કરવાની જરૂર નહીં. સમજી ગયા ને બધાય? હં. અન્ય દેવી કોઈ અંશ કળા કોઈ વિભૂતિ રૂપ છે, તેમની ઉપાસના કરવી તે વૃક્ષની ડાળીઓ પર પાણી રેડવા બરાબર છે. વૃક્ષની ડાળીઓ પર પાણી પાંદડા ઉપર રેડો ને, પાંદડા ચોખ્ખા દેખાય પણ 2 દિવસમાં મુરઝાઈ જાય. તો એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, બસ જેની યારે પરણ્યા ને એના સિવાય બધું છોડો. કુંવરા હતા ત્યારની વાત જુદી હતી. પરણી ગયા પછી એમ ન કહેવાય કે અમારે પાડોશીનો છોકરો વેકેશનમાં આવતો હતો ને એની યારે અમે રમતા હતા, જાવ રમવા. આપણો વર 2 ખેંચે કે નહીં? તો આપણે લૌકિક વરને નથી ગમતું, મારા વાલા અલૌકિકને ગમે. તો એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ. ચલો આજે તો હવે 2 વાર આકાશ આવી ગયો, આમ કરીને જોઈ ગયો. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે પાંડવો ભીષ્મ પિતામહ પાસે ગયા. એમાં દેવર્ષિઓ છે, મહર્ષિઓ છે, બ્રહ્મર્ષિઓ છે. એ બધાય સાત્વિક રાજસ તામસ જે ભીષ્મ પિતામહ છેલ્લો ઉપદેશ આપે છે એ સાંભળવા માટે પાંડવોની સાથે કૃષ્ણ ભગવાન સાથે બધા ગયા. હવે આગળ તાન સમેન તાન મહાભાગ ઉપલભ્ય વસુતમ પૂજયામાસ ધર્મજ્ઞો દેશકાલ વિભાગવિત કૃષ્ણમ તમ તત્પ્રભાવજ્ઞ આસીનમ જગદીશ્વરમ હૃદિસમ પૂજ યામાસ માયયોપાત વિગ્રહમ. અર્થ ધર્મજ્ઞ, દેશકાલના વિભાગને જાણનાર, વસુઓમાં શ્રેષ્ઠ મહાભાગ ભીષ્મ પિતામહે આવેલા ઋષિઓનું હૃદયમાં સ્થિત જગદીશ્વરનું અને જેમણે પોતાની શક્તિથી દેહ ધારણ કર્યો છે એવા આસનસ્થ શ્રી કૃષ્ણનો પ્રભાવ જાણી મન અને વાણીથી એમનું યથાયોગ્ય પૂજન કર્યું. ઊભા તો નહોતું થવાતું, યથાયોગ્ય પૂજન કર્યું. સુબોધિનીજી મહાભાગ, મહાન ભાગો યસ્યતિ, જેમનું ભાગ્ય મહાન છે. અહીં ભાગનો અર્થ
ધર્મ જ્ઞાનાદિનો સમૂહ એવો છે. એટલે કે ભીષ્મ પિતામહ ધર્મ જ્ઞાનાદિના સમૂહયુગ છે. ધર્મય જાણે છે ને જ્ઞાનય જાણે છે. કોણ? ભીષ્મ પિતામહ. એટલે અહીંયા ભાગ્ય શબ્દ વાપર્યો છે. વસુતમ, જો કેટલા બધા વસુ, એમાંના એક વસુ ભીષ્મ પિતામહ છે. જેવા તેવા કોઈ નથી, વસુ છે. વસુતમ એટલે ભીષ્મ પિતામહ. વસુઓ પૃથ્વી પર મુક્ત કરવામાં આવે છે જ્યારે બીજાઓને એમના ઘરમાં મુક્તિ, પોતે પધારે તો એમને ત્યાં બધાને મુક્તિ મળે છે. ભીષ્મ પિતામહ પુષ્ટિ ભક્ત નથી. પુષ્ટિ ભક્ત હોય એ પ્રભુને ક્યારેય શ્રમ આપે નહીં. બ્રાહ્મણને જનોય કોઈ દી કઢાય જ નહીં. તો આપણે ત્યાં તો એવાય 84-252 કે બુહારી કરતા હતા અને ઠાકોરજીને અવેર થતું હતું, તો જનોય તોડી નાખી અને બુહારીને બાંધી લીધી. દોરી બાંધવા જાવ તો અવેર થાય અને બુહારી કરી. પ્રભુના તત્સુખનો વિચાર. પણ આપણે એવું ન કરાય. આપણે હજી તબક્કે પહોંચ્યા નથી. આપણે તો હજી બુહારી કરતા હોય ને એમ થાય ચા પી લઈએ પહેલાં, તો અડધી બુહારી મૂકીને પહેલાં ચા પીવા બેસીએ. ઠાકોરજીને અવેર થઈ નથી જોતા. પાછા શું કહીએ? ઠાકોરજીને તો આપણે જગાડીએ ત્યારે જાગે અને આપણે પોઢાડીએ ત્યારે પ્રભુ કે પણ હું કરું? વલ્લભે પધરાવીને કાનમાં કહી દીધું છે, એ જેમ રાખે તેમ રહેવાનું. જો વલ્લભે ન પધરાવ્યું હોત તો તારા તો ભૂક્કા કાઢ નખત. વલ્લભને વશ છે એટલે આપણે કેવા બિંદાસ. કોઈક વાર ઠાકોરજી 8 વાગે જાગે ને કોઈક વાર 10 વાગે જાગે. હવે લૌકિક લોકો આવી ગયા હોય, આપણે આમ કરવું પડે એમ. મનમાં એમ થાય આપ પધારો હવે તો અમારો મેળ પડે. હવે બેઠા હોય ત્યાં સુધી આપણે જગાડવા જાય એટલે તરત ઓહો 11 દર્શન કરાવજો, એના કરતાં બેઠા રહ્યો. તો સંસારમાં રહીએ છીએ તો પ્રભુનો ટાઈમ આપણે સાચવીશ. પ્રભુ કે કાંઈ વાંધો નહીં, સંસારમાં રહીને મને પ્રેમ કરસ ને. આજે આપણે ભેગા રહેતા, પહેલાં તો છે ને બધા ભેગા રહેતા હતા, કાકા ને મોટા કાકા ને. અમારે તો મારા પપ્પા, મારા કાકા હતા ને એને કાકીબાઈ વિધવા થઈને આવ્યા હતા અને ફઈબાઈ વિધવા થઈને આવ્યા હતા, મોટા ફઈ અને દાદી. 3 દાદા, 3 ભાઈઓ, એની વહુઓ ને એના છોકરાઓ. પણ કોઈને ખબર જ નહીં કોણ કોનું. તો છતાંય ઠાકોરજી કહે છે આટલા બધામાં તું મને યાદ કરસ ને. તો ટાઈમ સચવાતો નથી એ જુદી વસ્તુ છે, પણ મારા માટે ટાઈમ કાઢીને આ બધાને છોડીને મારી પાસે આવશે. તો જો પ્રભુ આપણા ગુણ જ જોવે છે ને, એમાં આપણને શીખવાડે છે કે આપણે કોઈના અવગુણ જોવાય નહીં, કોઈના દોષ કઢાય નહીં. જો પ્રભુ આપણા દોષ કાઢે તો આપણે ઘરે 1 સેકન્ડ ન રહીએ. પણ એમાં એમ કહીએ આપણે સંસારી છીએ ને, તો બીજાને દોષ જોવસ તો સંસારી તો શું કામ થશે? ઓલાએ આમ કર્યું. ઘણા તો આમ કોઈને ઘરે જાય ને તો ઓલા બેન દોઢા થઈને કે આવો આવો દર્શન કરવા. ઓરો રો, ઉનાળામાં ગુંજામાળા સફેદ નથી, આ થઈ રહી. તમે તો કેટલા દોષમાં. ઓલા બેનને ઊંઘ ન આવે, મારા ઉપર ફોન આવે, એલા બેન કાલ આખી રાત ઊંઘ હું થયું બાપા? સફેદ ગુંજામાળા લાવી છું પણ ભૂલી ગઈ કાલ ધરાવતા, અને ઓલી ધૈરી બોલો લાલ. હવે ઓલા વૈષ્ણવ કહી ગયા કે દોષ. મેં કીધું હું કામ દર્શન કરાવ્યા? દર્શન તમે તમારા ઠાકોરજીના કોકને કરાવ્યા તો એ મારી જેમ સલાહ આપવા માંડ્યા ને. આપણા ઠાકોરજીને દર્શન આપણે હું કામ કોઈને કરાવીએ? આપણું નાનું બાળક હોય ને પેટ ભરતું હોય ને તો બાયણું બંધ કરી દઈએ અને કાં અડધેથી છોડાવી દઈએ, નજર પડશે કોકની. હા બેટા. ભીષ્મ પિતામહ પુષ્ટિ ભક્ત નથી. પુષ્ટિ ભક્ત હોત તો એમણે આ માણસૈયા ઉપર આટલા દિવસ રહેવું પડ્યું ન હોત. એણે કર્મ ખપાવા રહેવું પડ્યું. દ્રૌપદીને રજસ્વલામાં ખેંચી આવ્યા તોય ચૂપ રહ્યા.
દુર્યોધને બધું લઈ લીધું તોય ચૂપ રહ્યા. અભિમન્યુને વગર વાંકે માર્યો તોય ચૂપ રહ્યા. કરેલા કર્મો તો બધાય ભોગવવા પડે. પુષ્ટિભક્ત હોય આવા ન હોય. કારણ કે તેઓ દેશકાળ વિભાગિત, તેઓ દેશ અને કાળના વિભાગને જાણે. જે દેશકાળનું અનુસરણ કરીને ભક્તિ કરે છે તે પુષ્ટિભક્ત નથી હોતો. દેશને ને કાળને અનુકૂળ થાય પણ ઠાકોરજીને અનુકૂળ થાય નહીં, એ પુષ્ટિભક્ત નથી. એક વૈષ્ણવ અમેરિકા ગયા તો ત્યાં તો બહુ ઠંડી પડતી હતી અને અહીંયા ગરમી. તો મને કે ઈલાબેન આમાં કરવું શું? મેં ઠંડીની ગદેલ ઓઢાડો અને સાઈડમાં ગરમીનું પેલું મલમલનું રાખો. પ્રભુને ક્યારે કઈ લીલા કરે આપણને શું ખબર પડી કે હા 2 દિવસ એમ થતું શું કરું? તો પ્રભુ એની વ્યવસ્થા કરી જ લે છે. પણ પુષ્ટિભક્ત પ્રભુના તત્સુખનો જે વિચાર કરે છે એ મર્યાદા ભક્ત નથી કરતો. મર્યાદામાં રોજ ઠંડા પાણીથી જ સ્નાન કરાવવાનું. અલા બાપા આવી ઠંડીમાં આપણે ઠાકોરજીને અંગીઠી રાખ્યો અને જગાડીએ ને તો હાથ આમ કરી લઈએ. અંગીઠી ન હોય તો હાથ જોર જોરથી આમ કરીએ કે ગરમી આવી જાય ને મારા ઠાકોરજીને પાછી સુગંધી લઈએ કે મારા પ્રભુ ફૂલથી વધુ કોમળ છે, મારા પ્રભુ માખણથી વધુ કોમળ છે. ક્યાંક આપણો હાથ વાગી ન જાય. એક વૈષ્ણવને શિયાળામાં હાથ ઓલા થઈ ગયા તો પછી આમ આમ કરે ને તો ભરાઈ જાય. સાડી ન અડે તોય ભરાઈ જાય. રેશમી વસ્ત્ર બાંધી દીધું. અમે દર્શન કર્યા છે એવા વૈષ્ણવના. તો મેં તો બા તમને કાંઈ ખસ થઈ છે? આપણે નાના હોય ને બહુ સમજણ ન પડે. મેં તો આવું કર્યું, ડાબલા બાંધ્યા છે, ઓલા બળદ બાંધે ઘાંચીનો એમ લીલા ને લીલ. તું બાર બેસ. દરેકમાં મને એમ તે આ કેમ આમ. પછી મને કે જો મારા હાથ છે ને પ્રભુને વાગે એવા છે ઈલા. મારા પ્રભુ ફૂલથી વધુ કોમળ. એટલા રેશમી હોય ને ગોદમાં લઉં ને મારા ઠાકોરજીને મારા હાથ. આ પુષ્ટિભક્ત. ભીષ્મ પુષ્ટિભક્ત નથી. કારણ કે પુષ્ટિભક્ત દેશકાળની અપેક્ષા રાખતો નથી. ભીષ્મ પિતામાં પ્રાકૃત છે એટલે જ ઋષિઓમાં ઉત્તમ નથી, પણ પહેલાં ગણાવ્યા છે એ પર્વત ઋષિનું પ્રથમ પૂજન કર્યું. એ શ્રેષ્ઠ નથી. કેમ? પુષ્ટિભક્ત નથી. પુષ્ટિભક્ત જેટલા પ્રભુને જાણે એટલા માણે, બીજા બધા વખાણે. આપણે કોકથી કામ કરાવવું હોય ને એટલે આપણે એના વખાણ બહુ કરીએ. મર્યાદામાં જેટલી વાર જાય ને, હે દીનાનાથ, હે દીનબંધુ, મારા વાલા, તારા જેવો તો કોઈ નહીં, તું તો નોધારાનો આધાર, પ્રભુ કે આવી ગયા. અને આપણે તે શું કહીએ? રાધાજીના પ્યારા, યશોદાજીના વાલા. તને માખણ બહુ ભાવે નહીં લાલા? પણ મિશ્રી રોહિણીમાં પધરાવો કે કદાચ સેજ ખાટું હોય મારા લાલાને મોઢું બગડી જાય તો. એટલે આપણે મિશ્રી કોના ભાવથી પધરાવીએ? રોહિણીજીના ભાવથી. અને આપણે ધરાવીએ ત્યારે કહીએ, લાલા માખણ ખાટું નથી ને, વધુ પધરાવવાનું હોય તો કહેજે. આ પુષ્ટિ ભક્તિ. અને ઓલા તો એ દીના ના ચાલુ થઈ જાય, પ્રભુ કે આવી ગયા. ચલો પૂરું કરીએ. આ મુનિઓ ધર્મોપયોગી હોવાથી ભીષ્મ પિતામહે એમનું મન અને વાણીથી પૂજન કર્યું. એ જ પ્રમાણે ભગવાનનું પણ પૂજ્યા માસ પૂજન કર્યું. બોલો વલ્લભાથી ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસી કે દ્વાર પે મેરા દંડવત પ્રણામ. सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम.
रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आकली में जासु होय दिवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.